Hello students. Now we are going to start a new topic named expressing condition in the past or expressing condition. So title પ્રમાણે જ condition mean શરત. હવે અહીંયા બે ટોપિક એક સાથે જ આપણે ડિસ્કસ કરીશું. એક તો છે expressing condition and second one છે expressing condition in the past. એટલે કે ભૂતકાળની શરત અને વર્તમાનની શરત બંને આપણે એક સાથે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આ જે ફંક્શન છે એને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આ જે ફંક્શન છે એનો ઉપયોગ એનો યુઝેજ ફર્સ્ટ લાઇનમાં આપ્યો છે. જ્યારે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ થાય છે. હવે અહીંયા એની પેટર્ન આપણે જોઈશું. જે તમને બોક્સ દેખાય છે રાઈટ, તો એમાં તમને ઇફ વાળું ક્લોઝ અને મેઇન ક્લોઝ એ આપેલા છે. આ જે ફંક્શન છે એના 3 કીવર્ડ છે: ઇફ, અનલેસ એન્ડ હેડ. તમને ખ્યાલ છે એક્ઝામમાં 3 રીતે ફંક્શન પૂછાય છે. એક તો તમારે રિકગ્નાઇઝ કરવાના હોય છે, સેકન્ડ હાફ સેન્ટેન્સ આપ્યું હોય અને હાફ સેન્ટેન્સ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું હોય છે, એન્ડ થર્ડ તમને એક સેન્ટેન્સ આપેલો હોય છે એન્ડ એનું જે મીન કન્વર્ઝેશન ટાઈપ. એન્ડ એ જે વાક્ય છે એને તમારે ફંક્શનનો યુઝ કરીને ફ્રેમ કરવાનું હોય છે. તો એ 3 અલગ અલગ રીતે પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં એની આપણે પેટર્ન જોઈ લઈએ, ત્યાર પછી આના જે સેન્ટેન્સીસ છે એ ડિસ્કસ કરીએ. શોઈંગ કન્ડિશન ઓર કન્ડિશન ઇન ધ પાસ્ટ. યુઝ આપણે જોઈ લીધો છે કે આ જે ફંક્શન છે એનો ઉપયોગ શરત દર્શાવવા માટે થાય છે. તમને ગુજરાતીમાં કહું તો જો વરસાદ પડશે તો હું સ્કૂલે નહીં જાઉં, રાઈટ. તો અહીંયા શરત છે આપણી વરસાદ પડવાની. તો એવી જ રીતે અહીંયા 4 તમને પેટર્ન મેં આપી છે. એના એલિમેન્ટ્સ તમે લખી લેજો. આ જે ફંક્શન છે એના એલિમેન્ટ્સ છે ઇફ, હેડ અને અનલેસ. સૌથી પહેલી પેટર્ન છે ઇફ. 3 ઇફવાળી પેટર્ન છે અને લાસ્ટ છે હેડવાળી. તો ઇફવાળી પેટર્નમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ઇફ એના પછીનું જે વાક્ય છે એ જો સાદા વર્તમાન કાળમાં, એટલે કે હવે જુઓ તમે ધ્યાન આપજો કે અહીંયા કોમા પહેલાંનું વાક્ય એટલે કે કન્ડિશનવાળું વાક્ય અને કોમા પછીનું વાક્ય એવી રીતે 2 પાર્ટમાં વહેંચાઈ જશે. તો જ્યારે ઇફની સાથે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય એટલે કે V1 અથવા તો મૂળ ક્રિયાપદની પાછળ એસ કે ES હોય તો પાછળનું જે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં આવશે, એટલે કે વિલ યા સેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. સેકન્ડ પેટર્ન છે ઇફ. ઇફની સાથેનું જો વાક્ય સાદા ભૂતકાળમાં હોય એટલે કે ક્રિયાપદનું V2 આપેલું હોય તો એના પછીનું જે વાક્ય છે એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીમાં આવશે. એટલે કે તમે નીચે જોઈ શકો છો, રિમેમ્બરમાં મેં તમને મોડેલ ઓક્ઝિલરી કઈ ટાઈપમાં આપણે કન્વર્ટ કર્યા છે એ આપ્યું છે. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી એટલે કે કુડ, વુડ એ પ્રકારના મોડલ ઓક્ઝિલરીવાળું વાક્ય તમારે લખવાનું છે. દેન થર્ડ પેટર્ન છે ઇફ પ્લસ હેડ પ્લસ V3. જો હેડવાળું વાક્ય હોય તો કોમા પછીનું જે સેન્ટેન્સ છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી એટલે કે વુડ
હેવ, કુડ હેવ તમારે એડ કરવાનું છે. લાસ્ટ વન છે હેડ. હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ કરી રાખજો કે ફર્સ્ટ બે પેટર્ન છે એ સોઈંગ કન્ડિશન માટે આપણે યુઝ કરીશું, એ બે પેટર્ન. અને એના પછીની જે બે પેટર્ન છે ઇફ અને હેડવાળી અને હેડ, એ બંને પેટર્ન આપણે સોઈંગ કન્ડિશન ઇન ધી પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત દર્શાવવા માટે આ બંને પેટર્નનો યુઝ કરીશું, રાઈટ. તો અહીંયા છે હેડવાળું જે પેટર્ન છે એમાં સૌથી પહેલાં હેડ લખવાનું છે અને હેડમાં એચ હંમેશા કેપિટલ રાખવાનું છે. હેડ પ્લસ સબ્જેક્ટ, દેન V3 કોમા, અને કોમા પછીનું વાક્ય છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં યુઝ કરવાનું છે એટલે કે કુડ હેવ ઓર વુડ હેવ, અને પછી એની સાથે ક્રિયાપદનું V3 આવશે. હવે તમને એના પછી આપ્યું છે રિમેમ્બર, એ તમારી જાણ માટે આપ્યું છે કે આજે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કઈ છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કઈ છે, એનો ખ્યાલ આપવા માટે તમને અહીંયા થોડી ટિપ્સ આપી છે. તો સૌથી પહેલાં મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી મીન સહાયકારક ક્રિયાપદ. આપણને ખ્યાલ છે કે શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, કેન, કુડ, મસ્ટ, આ બધાને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. તો આ જે મોડલ ઓક્ઝિલરી છે એને આપણે બે ભાગમાં વહેંચ્યા છે, જેવી તમે જોઈ શકો છો, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એન્ડ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. હવે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કયા, એટલે કે જે કોઈ પણ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એટલે કે વિલ, મે, કેન, મસ્ટ, શુડ, વુડ, માઇટ, કુડ, આ બધા જ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે. તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં મોડલ પ્લસ V1 એટલે કે શુડની સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, વુડની સાથે પણ V1 આવશે, માઇટ. તો એ એક્ટિવની પેટર્નમાં મોડલ પ્લસ V1, અને જો એની પેસિવની પેટર્ન હોય તો મોડલ પ્લસ B પ્લસ V3. એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી મીન ખ્યાલ આવી ગયો, વિલ, વુડ, શુડ, મે, માઇટ, કેન, કુડ, મસ્ટ, આ દરેકને કહેવાશે મોડલ ઓક્ઝિલરી. દેન પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ મીન એક્ટિવની પેટર્ન હોય તો મોડલ પ્લસ હેવ પ્લસ V3. દેન એની જો પેસિવની પેટર્નમાં તમારે મોડલ પ્લસ હેવ પ્લસ બીને એડ કરવાનું છે અને ક્રિયાપદનું V3. હોપ તમને આ જે પેટર્ન છે એમાં ખ્યાલ આવી ગયો હશે. હવે વાક્ય કયા પ્રકારના હોય છે, તમને એક જ વાક્યને આ 4 અલગ અલગ પેટર્નમાં કરી બતાવું છું. અહીંયા તમને સેન્ટેન્સ આપ્યા છે બે, કે જેને અલગ અલગ પેટર્નમાં આપણે કન્વર્ટ કર્યા છે. ધ્યાન આપજો. ઇફ યુ ઇન્વાઇટ મી, આ આપણી પહેલી પેટર્ન પ્રમાણે છે કે જો તમે મને ઇન્વાઇટ કરો, આઈ વિલ અટેન્ડ ધી પાર્ટી, જો તમે મને ઇન્વાઇટ કરશો તો હું પાર્ટી અટેન્ડ કરીશ. તો ઇફ યુ સબ્જેક્ટ છે, ઇન્વાઇટ મી ક્રિયાપદનું મૂળરૂપ છે. તો જ્યારે કોમા પહેલાં એટલે કે શરતવાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો કોમા પછીનું વાક્ય છે તે આપણે સાદા ભવિષ્યકાળમાં લખીશું. તો અહીં આપ્યું છે વિલ પ્લસ અટેન્ડ. દેન એટલે હંમેશા યાદ રાખજો, જ્યારે તમને
કોમા ઇફવાળું જે શરતવાળું વાક્ય તમને આપેલું હોય એક્ઝામમાં, તો એમાં તમારે નોટ કરવાનું છે કે એ કયા કાળમાં આપેલું છે. તો જો સાદા વર્તમાન કાળમાં હોય તો કોમા પછીનું વાક્ય તમારે સાદા ભવિષ્યકાળમાં ફ્રેમ કરવાનું છે, રાઈટ. સેકન્ડ જો ઇફવાળું વાક્ય, ઇફ યુ ઇન્વાઇટેડ મી, જો તમે મને ઇન્વાઇટ કર્યો હોત, આઈ વુડ અટેન્ડ ધી પાર્ટી. હવે અહીંયા સેકન્ડ સેન્ટેન્સ છે એમાં શરતવાળું વાક્ય સાદા ભૂતકાળમાં આપ્યું છે, તો આપણે કોમા પછીના વાક્યમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો છે, એટલે કે વુડનો ઉપયોગ કરે છે. આઈ વુડ અટેન્ડ ધી પાર્ટી, વુડની સાથે ક્રિયાપદનું V1 એટલે કે ક્રિયાપદ મૂળ રૂપ લખ્યું છે અટેન્ડ, કે મેં પાર્ટી અટેન્ડ કરી હોત. થર્ડ, ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, કે જો તમે મને ઇન્વાઇટ કર્યો હોત, આઈ વુડ હેવ અટેન્ડેડ ધી પાર્ટી, તો મેં પાર્ટીમાં સામેલ થયો હોત, રાઈટ. તો અહીંયા તમે નોટ કરી શકો છો કે હેડ પ્લસ V3 વાળું વાક્ય છે શરતવાળામાં, તો આપણે કોમા પછીના વાક્યમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવાનો છે, એટલે કે મોડલ ઓક્ઝિલરી પ્લસ હેડ પ્લસ V3, એટલે આપણે વુડ પછી એડ કર્યું છે હેવ, અને અટેન્ડનું V3 ફોર્મ કર્યું છે અટેન્ડેડ. દેન હેડવાળું વાક્ય, હેડ યુ ઇન્વાઇટેડ મી, કે જો તમે મને ઇન્વાઇટ કર્યો હોત, આઈ વુડ હેવ અટેન્ડેડ ધી પાર્ટી, તો મેં પાર્ટીમાં પ્રેઝન્સ આપી હોત. હેડવાળું જે વાક્ય છે એની પેટર્ન પ્રમાણે સૌથી પહેલાં મૂકવાનું છે હેડ, દેન સબ્જેક્ટ, દેન V3, અધર વર્ડ્સ, કોમા. કોમા પછીનું જે વાક્ય છે તે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી એટલે કે મોડલ પ્લસ હેવ પ્લસ V3. એ જ પ્રમાણે બીજું વાક્ય, ઇફ હી ઇઝ હિયર, કે જો તે અહીંયા છે, આઈ વિલ ડિસ્કસ દેટ મેટર, તો તે જે મેટર છે એ ડિસ્કસ કરીશ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે, એટલે કોમા પછીનું જે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં આપ્યું છે. દેન ઇફ હી વોઝ હિયર, કે જો તે અહીંયા હોત, આઈ વુડ ડિસ્કસ દેટ મેટર, તો એ મેટર ડિસ્કસ કરી હોત. દેન ઇફ હી હેડ બીન હિયર, હવે જો આ વાક્યમાં આપણને મૂળ ક્રિયાપદ આપ્યું નથી, એટલે કે એક્શન વર્બ આપેલો નથી, તો આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળમાં વોઝનું કરીશું હેડ બીન. ઇફ હી હેડ બીન હિયર, કે જો તે અહીંયા હોત, આઈ વુડ હેવ ડિસ્કસ્ડ દેટ મેટર, મેં તે બાબતની ચર્ચા કરી હોત. તેવી જ રીતે હેડવાળી પેટર્ન છે, હેડ હી હેડ બીન હિયર, મિનિંગ સેમ જ થાય છે બંને વાક્યનો, કે જો તે અહીંયા હોત, આઈ વુડ હેવ ડિસ્કસ્ડ ધેટ મેટર, તો એ મેટર એટલે કે જે બાબત છે એની ચર્ચા કરી હોત.